દાહોદમાં વેપારીને ત્યાં શંકાસ્પદ તેલનો જથ્થો પકડી પડાયો છે। સામાજિક આગેવાનીની સતર્કતાથી આ જથ્થો પકડી પડાયો છે। બલૈયા રોડ પર આવેલ વેપારીને ત્યાં કાર્યવાહી કરાઈ છે। મામલતદારને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને બોલાવી તેલના નમૂના મેળવી લેવાયા છે। અલગ અલગ શંકાસ્પદ તેલના 370 ડબ્બા કબજે કરાયા છે। તેલના નમૂના પરીક્ષણ માટે મોકલી અપાયા છે। તો શંકાસ્પદ તેલનો એક જથ્થો પકડી પડાયો છે। દાહોદમાંથી હાલમાં લેબ તપાસ માટે આ નમૂના મેળવી લેવાયા છે। મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાલમાં ચાલુ છે। 370 તેલના શંકાસ્પદ ડબ્બા હાલમાં કબજે કરાયા છે। ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રિતેશ। પ્રિતેશ, શું વધુ અપડેટ? જી, ફતેપુરાના જે બલૈયા ચોકડી છે, ગઈકાલે ત્યાં શંકાસ્પદ હાલતમાં એક આઈસર બાલાસિનોરથી હોવાની બાતમી મળી હતી, જેના આધારે ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી। હાલ તો જે શંકાના આધારે આ જે તેલ છે, તે ખાદ્ય તેલ છે, તે વિવિધ બ્રાન્ડોનું નકલી હોવાનું જે શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના પગલે મામલેદાર સહિતનો જે કાફલો છે ત્યાં દોડી આવેલો અને જે ડ્રગ્સ અને ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવે છે। આ નમૂનાના જે ચકાસણી કર્યા બાદ જે રિપોર્ટ આવશે, ત્યારબાદ જે સાચી હકીકત બહાર આવશે, પરંતુ હાલ તો આ શંકાસ્પદ જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો છે। જી, ધન્યવાદ પ્રિતેશ તમામ જાણકારી બદલ। તો હાલમાં 370 ડબ્બા કબજે કરાયા છે। તપાસ ચાલી રહી છે।